ગાંધીનગરમાં રાજ્યની પ્રથમ ગૌ વિશ્વ વિદ્યાપીઠની રચના કરવામાં આવી. સ્થાપના થઈ ત્યારે ડોક્ટર હિતેશ જાની બન્યા ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ. ખેડૂત, યુવાનો અને ગ્રામીણના લોકોને આ વિદ્યાપીઠ ફાયદો આપશે. ગાય આધારિત વસ્તુ તૈયાર થાય તેવું મહત્વ છે તે સમજાવવામાં આવશે. સમગ્ર દેશના ગૌ સેવા સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા હતા. લોકો ગાય વિશે વધુમાં વધુ જાણે તે માટે સ્થાપના કરવામાં આવી છે. ગાય લોકો એ જીવન માટે જે રીતે કેટલી જરૂરી છે તેના વિશેની માહિતી આપવામાં આવશે. ગુજરાતમાં આ પહેલી પહેલ છે. અત્યાર સુધી કામધેનુ યુનિવર્સિટી આપણે બનાવી, બીજા રાજ્યોમાં પણ બની છે અને અનેક વેટરનરી ઇન્સ્ટિટ્યૂટ આખા દેશમાં છે. પરંતુ બોસ ટોરસ એટલે કે જર્સી અને બીજા પ્રાણીઓ માટે એ ઇન્સ્ટિટ્યૂટ હતું. ત્યારે આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ દેશી ગાય માટેની ભારતીય ગૌવંશની આ પહેલી જ ઇન્સ્ટિટ્યૂટ બનવા જઈ રહી છે ગાંધીનગરમાં, ગુજરાતમાં. તો એ ઉત્સાહ ખરેખર હોય જ અને આખા દેશમાં એના પડઘા પડ્યા છે. ગાય માટે એમ કે છે સ્યુડો સાયન્સ, એને અમે આ દ્વારા સાબિત કરવા માગીએ છીએ કે ગૌ એ સાચા અર્થમાં એનું ગૌ હોય, ગૌનો સહવાસ હોય કે પંચગવ્ય હોય કે ગૌ આધારિત જે કંઈ જેટલું સમગ્ર આપણા સાહિત્યમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા પુરાણોમાં, વેદોમાં કહ્યું છે એ સાચા અર્થમાં સત્ય છે. અને સત્યની એરણ ઉપર વર્તમાન યુગને અનુરૂપ ટેકનોલોજીના આધારે એને સમજાવીને સમગ્ર સમાજમાં એક જનચેતના કરવાનું કામ. એટલે કે ફક્ત રૂમ ક્લાસ ટીચિંગ નહીં, પણ પ્રજાને, જનતાને પણ આનાથી પ્રેરણા મળે એ પ્રકારના ક્લાસ, એ પ્રકારના વર્ગો, પ્રશિક્ષણ, એવા પ્રકારના સેમિનાર, વેબિનાર અને સમગ્ર તૈયાર ગૌ જાગૃતિ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને ગૌ આધારિત સમાજ વ્યવસ્થા દ્વારા ભારત વર્ષને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ 2047માં જે વિકસિત ભારત બનાવવા માટેનું સ્વપ્ન આદર્યું છે એ વિકસિત ભારત બનાવવાનું એક ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા એક મોટો ફાળો રહે. ભાઈ શ્રી હિતેશભાઈ અને વલ્લભભાઈ દ્વારા જે એક આ સારી શરૂઆત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગાય એ એક હરતું ફરતું ઔષધાલય જ છે. દરેક જેને કહીએ ને કે રોગોનું નિરાકરણ લાવવું હોય તો એ ગાય અને ગાયના સહવાસથી થતું હોય. આવા સંજોગોની અંદર હું આશા રાખું છું કે આ ગૌ વિશ્વવિદ્યાલય એ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વની અંદર એ ખૂબ સુંદર કામગીરી કરી ગાય આધારિત તમામ વસ્તુઓનો પ્રચાર પ્રસાર કરી એનાથી થતા લાભો અને સંશોધનો કરી અને સાચા અર્થમાં એક વિશ્વવિદ્યાલયનું જે કામ હોય કે માત્ર ક્લાસરૂમ નહીં, એના કરતાં પણ એક માનવલક્ષી અને સમાજલક્ષી જે કામ કરવાનું હોય એ આ ગૌ વિશ્વવિદ્યાલય દ્વારા થશે.